ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી બિનવારસી હાલતમાં પડી રહેલી સુરત મહાનગરપાલિકાની એક કચરા ગાડી પાછળ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ ડોર ટુ ડોર કચરા ગાડીની અંદરથી કંઈક એવું મળી આવ્યું કે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા જ ભેસ્તાન પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે અચાનક જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભેસ્તાનના એક મુખ્ય માર્ગ પર સુરત મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા એકત્રિત કરતી એક ગાડી છેલ્લા 2 દિવસથી કોઈ પણ પ્રકારની દેખરેખ વગર બિનવારસી હાલતમાં પડી રહી હતી। તંત્રની ઘોર બેદરકારી વચ્ચે રસ્તા પર પડેલી આ કચરા ગાડીની પાછળ આજે અચાનક જ એક અન્ય વાહન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો અવાજ આવતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો કચરા ગાડીની નજીક પહોંચ્યા અને ગાડીની અંદર નજર પડી ત્યારે ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। આ ડોર ટુ ડોર કચરા ગાડીની અંદરના ભાગમાં મોટા જથ્થામાં અત્યંત શંકાસ્પદ માંસ ભરેલું દેખાયું હતું। મહાનગરપાલિકાની કચરા ગાડીમાં આ પ્રકારે શંકાસ્પદ માંસની હેરફેર થઈ રહી હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ જોતજોતામાં સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળે જમા થઈ ગયા હતા। ધાર્મિક અને સામાજિક લાગણીઓ દુભાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને લોકોએ રોડ પર જ ઉગ્ર હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું। ભેસ્તાન જેવા સંવેદનશીલ વિસ્તારમાં કચરા ગાડીમાંથી શંકાસ્પદ માંસ મળવા અંગે કલાકો સુધી હોબાળો ચાલતા વાતાવરણ ભારે તંગ બની ગયું હતું। ઘટનાની ગંભીરતા અને સ્થાનિક લોકોના ગુસ્સાને જોતા જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક પ્રભાવથી ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સૌથી પહેલા આક્રોશિત ભીડને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને કાયદેસરની કડક કાર્યવાહીની ખાતરી આપીને મામલો થાણે પાડ્યો હતો। પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ પોલીસે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સેનેટરી ટીમને ફોન કરીને ઘટના સ્થળે તેડાવી લીધી હતી। મહાનગરપાલિકાના માણસો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચીને આ વિવાદિત કચરા ગાડીને કબજો કરીને ત્યાંથી રવાના થઈ ગઈ હતી। બીજી તરફ સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને પોલીસે આ શંકાસ્પદ માંસના નમૂના મેળવીને તે ક્યાં પશુનું છે અને ક્યાંથી લાવવામાં આવી રહ્યું છે તે જાણવા માટે એફએસએલની મદદ લેવાની તજવીજ શરૂ કરી હતી। હાલ ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધીને ખૂબ જ ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે સુરત મહાનગરપાલિકાના કયા કોન્ટ્રાક્ટરની આ ગાડી છે, તેનો ડ્રાઈવર કોણ હતો અને 2 દિવસથી આ ગાડી બિનવારસી હાલતમાં કેમ પડી રહી હતી। આ સાથે જ કચરા ગાડીની આડમાં આ શંકાસ્પદ માંસ કોણ અને ક્યાં સપ્લાય કરી રહ્યું હતું તે આખા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંગોળવાનું શરૂ કર્યું છે।